વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આજે ભુજ શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ શહેરમાં તેમજ મોટા શહેરોને ગ્રામ્ય પંથકમાં પણ પીવાના પાણીના કુંડા તેમજ ચકલીઓ માટે પક્ષીઘરનું વિતરણ ઉપરાંત ગાયોને પીવા માટેની કુંડીઓનું શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા 20મી માર્ચના આજે વિવિધ વિસ્તારોમાં માઇક સિસ્ટમના વાહન સાથે ભુજ શહેરના 5 નાકા, 6ઠ્ઠી બારી અને 4 રિલોકેશન સાઇટમાં આ વિતરણ કરવામાં આવ્યું। પ્રથમ કાર્યક્રમ રઘુવંશી ચોકડીએ પક્ષીઘરનું વિતરણ કરવામાં આવ્યું, જ્યાં પક્ષીઓ આવે છે ત્યાં ચણનું વિતરણ કરવામાં આવ્યું હોય તેમ સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણીએ જણાવ્યું હતું। આજે રઘુવંશી ચોકડીએ યોજાયેલા કાર્યક્રમમાં ભુજ શહેરના મહિલા અગ્રણી અને આજના દાતા રામુબેન પટેલ તેમજ સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, નરેન્દ્રભાઈ સ્વાદિયા, કિશનભાઈ ગોર, મીરાબેન જેઠી, અંકિતાબેન ધોકાઈ, નર્મદાબેન ગામોટ, મંજીભાઈ ગામોટ, પિનાકીનભાઈ માકડ તેમજ અન્ય ઉપસ્થિત રહ્યા હતા। અત્રે યાદ આપવું જરૂરી છે કે ભુજ શહેરની અંદર સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા તેમજ કવિતાબેન મીરા સચદેની સ્મૃતિમાં પણ છેલ્લા ઘણા દાયકાથી ભુજ શહેરની અંદર ગ્રામ્ય પંથકોમાં અને શહેરોમાં પક્ષીઓને રહેવા માટેના પક્ષીઘરનું વિતરણ કરવામાં આવે છે। આ વખતે પણ આ વિતરણ કાર્ય કરવામાં આવ્યું। શહેરના જાણીતા મહિલા અગ્રણી રામુબેન પટેલના પ્રમુખ સ્થાને અને રામુબેન પટેલના સૌજન્યથી આ વિતરણ કાર્ય આજે શરૂ કરાયું હતું। ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ પક્ષીઘર અને પક્ષીને પાણી પીવા માટે કુંડા રવાના કરવામાં આવ્યા છે। ઉપરાંત મોટા શહેરોમાં ભુજ ઉપરાંત અમદાવાદ, વડોદરા, જામનગર, રાજકોટ, મુંબઈ જેવા અનેક શહેરોમાં પણ આ પક્ષીઘર પહોંચતા કરવાની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે, તેવો પણ સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણીએ જણાવ્યું હતું। અત્રે યાદ આપવું જરૂરી છે કે છેલ્લા ઘણા સમયથી ભુજ શહેરની અંદર સત્યમ સંસ્થા દ્વારા આ કાર્ય કરાવવામાં આવે છે। આ ઉપરાંત ગાયોને ઘાસચારો, ગાયોને પાણી પીવા માટેની કુંડીઓ તેમજ શ્વાનો માટે બિસ્કિટ પણ આપવામાં આવે છે।